શ્રી હરિ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા ના 3જા અધ્યાયનો સાર. અર્જુન કહે, હે ભગવાન, આપ તો જ્ઞાનને જ કર્મ કરતા વધારે સારું માનો છો, તેમ છતાં આપ મને ઘોર કર્મમાં કેમ જોડો છો? શ્રી ભગવાન બોલ્યા, કર્મ દરેકને કરવું પડે છે. કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પૂરતો પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. મારે ત્રણેય લોકમાં કંઈ કરવાનું નથી, કંઈ મેળવવાનું પણ નથી, છતાં પણ હું કર્મ કરું છું. અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે, યજ્ઞથી વરસાદ થાય છે અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે. કર્મ વેદથી ઉત્પન્ન થાય છે અને વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે. માટે પરમાત્મા યજ્ઞમાં સદાકાળ વસેલા છે. આત્મામાં જ સંતુષ્ટ રહેનારા મનુષ્યને કશું જ કરવાનું રહેતું નથી. જે મનુષ્ય આસક્ત રહીને કર્મ કરે છે તે જ મોક્ષ પામે છે. સત્પુરુષો જેવા આચરણ કરે છે તે આચરણનું અનુકરણ અન્ય લોકો પણ કરે છે. માટે આચરણ હંમેશા સારા જ કરવા. કામરૂપ અગ્નિ કદી સંતુષ્ટ થતો નથી. કામના આવરણથી જ્ઞાન ઢંકાઈ જાય છે. જ્ઞાનને ઢાંકી દઈને કામ જીવાત્માને મૂઢ બનાવી દે છે. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એ વિષય વાસનાના અધિષ્ઠાન છે. તે ઇન્દ્રિય આદિના વ્યાપ વડે જ્ઞાનને આચ્છાદિત કરી જીવને મોહિત કરી દે છે. શરીરથી ઇન્દ્રિયો પર છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે અને બુદ્ધિથી આત્મા પર છે. માટે આત્માને બુદ્ધિ પર જાણી બુદ્ધિના ઉપયોગથી મનને વશ કરી કામરૂપી શત્રુનો તું નાશ કરી દે. તમને મારા આ સરળ વિચારોમાં મજા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. નમો નમઃ.